હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ બીજા સત્રની અંદર પ્રશ્ન નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારી વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લે। પ્રશ્ન નંબર 1 વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો। ચેપ્ટર નંબર 7 માંથી છે। પહેલો વિકલ્પ, જો પડતર કિંમત નાની એટલે કે નાના છે પડતર કિંમત અને વેચાણ કિંમત મોટી હોય તો ખાલી જગ્યા તો આપણને શું હશે મળે, નફો મળે। બીજું, જો પડતર કિંમત મોટી હોય અને વેચાણ કિંમત નાની હોય તો આપણને ખોટ થાય। ત્રીજું, સંગીતાનો માસિક પગાર રૂપિયા 20,000 છે, તેમાંથી તે 4,000 ખર્ચ કરે છે તો તે આવકની ખાલી જગ્યા ટકા ખર્ચ કરે તો 20,000ના 100%, તો 4,000ના કેટલા, તો 4,000 ગુણ્યા 100 છેદમાં 20,000 તો સાદુરૂપ આપતા આપણને 20 આવશે એટલે 20% એ આવક કહેવાય। હવે ચોથું 0.6 એટલે ખાલી જગ્યા ટકા, તો 0.6 ગુણ્યા 100 તો 6ના છેદમાં 10 પોઈન્ટ દૂર થાય એટલે ગુણ્યા 100 મીંડું થાય કટ થાય 10 ગુણ્યા 6 એટલે 60% આવશે। પાંચમું 25% એટલે અપૂર્ણાંક ખાલી જગ્યા લખાય તો 25ના છેદમાં 100 25 ગુણ્યા 1 છેદમાં 25 ગુણ્યા 4 25 અહીંયા કટ થાય તો 1ના છેદમાં 4 આવે તો જવાબ આવશે આપણો સી 1ના છેદમાં 4। છઠ્ઠું 3ના છેદમાં 2 એટલે ખાલી જગ્યા ટકા તો 3ના છેદમાં 2 ગુણ્યા 100 તો 3ના છેદમાં 2 50 ગુણ્યા 2 2 અહીંયા કટ થાય તો 50 ગુણ્યા 3 એટલે 150% થશે એટલે જવાબ આવશે આપણો ડી 150। 7 60ના 25% બરાબર ખાલી જગ્યા તો 60 ગુણ્યા 25% ટકા દૂર થાય એટલે છેદમાં આવશે 50 સાદુરૂપ આપતા તો 15 આવશે। હવે 8મો 70% બરાબર ખાલી જગ્યા ટકા ઓછા 30% એટલે કે આપણે 100માંથી 30 બાદ કરે એટલે આવશે આપણા 70 આવશે એટલે કે 100% આપણો જવાબ આવશે એ 100%। હવે ચેપ્ટર નંબર 8માંથી પહેલું છે 0 અને 4ની વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે તો જવાબ આવશે ભાઈ ડી અસંખ્ય। બીજું ખાલી જગ્યા એ ઓછા 3થી મોટી સંખ્યા છે તો ડી ઓછા 2। ત્રીજું 3.4 એ ખાલી જગ્યા સંખ્યા છે તો જવાબ આવશે બી સમય સંખ્યા। ચોથું ઓછા 1 અપૂર્ણાંક 1ના છેદમાં 3 એ ખાલી જગ્યા સંખ્યા છે તો જવાબ આવશે આપણો બી સમય સંખ્યા છે। પાંચમું ઓછા 2 છેદમાં 3 ખાલી જગ્યા 1ના છેદમાં 3 તો નાના છે આવશે જવાબ એટલે બી આવશે। છઠ્ઠું ઓછા 15ના છેદમાં 25નું અતિ સંશયપ્રૂફ ખાલી જગ્યા છે તો ઓછા 15 ગુણ્યા છેદમાં 25 એટલે ઓછા 15 ગુણ્યા 3 છેદમાં 5 ગુણ્યા 5 5 કટ થાય તો ઓછા 3ના છેદમાં 5 તો આપણો જવાબ હશે બી ઓછા 3ના છેદમાં 5। સાતમું ઓછા 1ના છેદમાં 7 અને ઓછા 4ના છેદમાં 7 વચ્ચે સમય સંખ્યા ખાલી જગ્યા છે તો બે સમય સંખ્યા છે ઓછા 2ના છેદમાં 7 અને ઓછા 3ના છેદમાં 7 તો આપણા જવાબમાં છે એ ઓછા 2ના છેદમાં 7। આઠમું ઓછા 2ના છેદમાં 5 અને ખાલી જગ્યા સરખી સમય સંખ્યા છે તો જવાબ હશે બી ઓછા 6ના છેદમાં 15। હવે આપણે જોઈ લઈએ 9મો ચેપ્ટરમાંથી પહેલું છે 308 સેન્ટીમીટરનો વર્ગ ક્ષેત્રફળ ધરાવતા અર્ધવર્તુળનો વ્યાસ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો અર્ધવર્તુળનો ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર વર્ગ એચ। આપણે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે 2πr એ ખાલી પાઈ આરનો વર્ગ તો આપણે અર્ધવર્તુળ છે એટલે છેદમાં આવશે 2 તો આપણે પાઈની કિંમત મૂકીશું અને 308 બરાબર 22ના છેદમાં 7 ગુણ્યા આરનો વર્ગ છેદમાં 2 આરનો વર્ગ આ બાજુ બધી સંખ્યા આવી જતા તો આપણે સાદુરૂપ આવશે 196 બરાબર આરનો વર્ગ। આરનો વર્ગ દૂર થાય એટલે 196 વર્ગમૂળમાં થશે એટલે 14નો વર્ગમૂળ એટલે કે 14નો વર્ગ થશે 196 તો બરાબર 4 તો આરની કિંમત આવશે 14 પણ આપણે શોધવાનો છે વ્યાસ તો ડી બરાબર 2r તો આપણે જવાબ અહીંયા આવશે 2 ગુણ્યા 28 એ 14 14 દુ 28 એટલે ડીની કિંમત આવશે 28 તો આપણો જવાબ છે સી 28। બીજો દાખલો એ કે વિકલ્પ છે 154 સેન્ટીમીટરનો વર્ગ ક્ષેત્રફળવાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર વર્ગ તો 154 બરાબર પાઈની કિંમત 22ના છેદમાં 7 ગુણ્યા આરનો વર્ગ 7 ગુણાકારમાં આવશે અને 22 આવશે છેદમાં સાદુરૂપ આપીશું તો આપણને આવશે આર બરાબર આવશે 7। હવે આવશે ત્રીજો 44 સેન્ટીમીટર પરિઘવાળા વર્તુળનો વ્યાસ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો વર્તુળનું પરિઘનું સૂત્ર છે 2πr તો 44 બરાબર 2 ગુણ્યા 22ના છેદમાં 7 ગુણ્યા આર
હવે 44 × 7 છેદમાં 2 × 22 બરાબર 8. તો આરની કિંમત આવશે 7. આપણે શોધવાનું છે વ્યાસ એટલે ડી બરાબર 2r. આરની કિંમત 7, તો 7 દુ 14 સેન્ટીમીટર આવશે, એટલે કે સી 14 સેન્ટીમીટર. ચોથો, 22 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેન્ટીમીટર હોય. તો વ્યાસ આપણને જો 22, તો ત્રિજ્યા થશે ડીના છેદમાં 2, એટલે 22ના છેદમાં 2, 11 દુ 22, તો 11 સેન્ટીમીટર આવશે, બી 11. પાંચમું, એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 90 સેન્ટીમીટરનો વર્ગ છે. જો તેનો પાયો 9 સેન્ટીમીટર હોય તો પાયા પરનું વેધ લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર છે બી × એચ. તો 90 બરાબર 9 × એચ. 9 છેદમાં અને આપણને એચની કિંમત આવશે 10. જવાબ આવશે ડી 10. છઠ્ઠું, ત્રિકોણ પી ક્યુ આરની પરિમિતિ 32 સેન્ટીમીટર. જો પી ક્યુ વત્તા ક્યુઆર બરાબર 21 સેન્ટીમીટર હોય તો પીઆર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. પરિમિતિનું સૂત્ર છે બધી જ બાજુનો સરવાળો, એટલે પી ક્યુ વત્તા ક્યુઆર વત્તા આ પીઆર. તો 32 બરાબર 21 વત્તા પીઆર, 21 આ બાજુ એટલે માઇનસ, તો 11 આવશે, એટલે જવાબ આવશે આપણો બી 11 સેન્ટીમીટર. સાતમો વિકલ્પ, 24 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેન્ટીમીટર હોય. તો વ્યાસ અહીંયા 24 સેન્ટીમીટર, તો ત્રિજ્યા ડીના છેદમાં 2, 24ના છેદમાં 2 એટલે 22 દુ 24, 2 2 કટ થાય એટલે 22 સેન્ટીમીટર આવશે, સી 12. અહીંયા 12 આવશે. હવે આવશે અહીંયા આપણે આગળ, એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 60 ચોરસ સેન્ટીમીટર વર્ગ છે. તો તેનો પાયો 10 સેન્ટીમીટર હોય તો પાયા પરનો વેધની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બી × એચ. તો 60 બરાબર 10 × એચ. છેદમાં આવતા એટલે અહીંયા આવશે મીંડું કટ થાય તો એચની કિંમત આવશે 6. તો અહીંયા જવાબ આવશે બી 6 સેન્ટીમીટર. ચેપ્ટર નંબર 10માંથી વિકલ્પો. પહેલો, ખાલી જગ્યા સજાતીય પદો છે. તો ડી -7x અને 5x. બીજું, 6x ની 3 ઘાત વત્તા 2x² વત્તા x વત્તા 5માં ખાલી જગ્યા પદો છે. તો અહીંયા એ 4 પદ છે. ખાલી જગ્યા વિજાતીય પદો છે. તો ડી 6x અને 6y. ચોથું, y ને y વડે ગુણી 5માંથી બાદ કરતા ની પદાવલી ખાલી જગ્યા છે. તો 5માંથી બાદ તો y × y એટલે y વર્ગ થાય, તે 5 - y વર્ગ આવશે અહીંયા ડી. પાંચમું, -2x ની 3 ઘાત y ની 4 ઘાત z ની 5 ઘાત પદમાં સંખ્યાત્મક સહગુણક ખાલી જગ્યા છે. તો આ જવાબ આવશે ડી -2. છઠ્ઠું, -3 × x × x × y × y એ ખાલી જગ્યા છે. એટલે અહીંયા -3 x ની 2 ઘાત y ની 3 ઘાત. જવાબ આવશે અહીંયા બી. સાતમું, 4x ની 3 ઘાત વત્તા 2x² વત્તા 7માં ખાલી જગ્યા અચળ પદ છે. તો જવાબ આવશે બી 7. આઠમું, જો x બરાબર -2 હોય તો -2x ની 3 ઘાતની કિંમત ખાલી જગ્યા થાય. તો -2x ની 3 ઘાત બરાબર, તો xની કિંમત -2 એટલે -2 કૌંસમાં -2 આખાની 3 ઘાત બરાબર -3ની ઘાત થાય એટલે -8 થશે, 8 દુ 16, વત્તા એટલે સી 16. ચેપ્ટર નંબર 11, 4ની 3 ઘાત ભાગ્યા 2ની 3 ઘાત બરાબર ખાલી જગ્યા. તો અહીંયા 4ની 3 ઘાત છે એટલે 2ની 2 ઘાત આખાની 3 ઘાત ભાગ્યા 2ની 3 ઘાત બરાબર. તો 2ની 6 ઘાત થશે ભાગ્યા 2ની 3 ઘાત. આધાર સરખો, આધાર કેવા છે સરખા, ઘાતાંકો થશે બાદબાકી. તો 6 - 3 એટલે 2ની 3 ઘાત, તો 2 × 2 × 3 વખત લખતા 8 જવાબ આવશે, સી 8. બીજું, 3256ને પ્રમાણિક સંખ્યા સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. તો ડી આવશે અહીંયા 3.256 × 10ની 3 ઘાત. ત્રીજું, 5ની 3 ઘાત ગુણ્યા 2 ખાલી જગ્યા 5ની 3 ઘાત આખાની 2 ઘાત. તો અહીંયા 5ની 3 ઘાત એટલે આવશે 125 × 2 એટલે 250 થશે. અને અહીંયા આવશે 5ની 6 ઘાત એટલે 15625, એટલે કે આ 5ની 3 ઘાત આખાની 2 ઘાત કેવા છે, મોટા છે. ચોથું, 2ની 2 ઘાત આખાની 2 ઘાત બરાબર ખાલી જગ્યા. તો 2ની 4 ઘાત થશે એટલે 2 × 4 વખત કરતા એટલે 16 આવશે, એટલે એ 16. હવે આપણે જોઈએ પાંચમો, 5ની 6 ઘાત ભાગ્યા 5ની 3 ઘાત બરાબર ખાલી જગ્યા. તો 5ની આધાર સરખા 6 - 3 5ની 3 ઘાત. જવાબ આવશે અહીંયા 5ની 3 ઘાત. છઠ્ઠું, -1 બરાબર ખાલી જગ્યા -1, એટલે કે અહીંયા ખાલી જગ્યા આપણે ઉપર છે, યાની કે ઘાત સ્વરૂપે છે. તો અહીંયા જવાબ આવશે સી 57ની ઘાત આવશે, એટલે 57 આવશે. સાતમું, 2ની 2 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત બરાબર ખાલી જગ્યા. તો 2ની 2 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત એટલે કે 4 + 9 એટલે 36 આવશે, ડી 36. આઠમું, 1000 બરાબર ખાલી જગ્યા. તો બી 10ની 3 ઘાત. આગળ પ્રશ્ન નંબર 1 બ,
નીચેના દાખલા ગણો. ચેપ્ટર નંબર 7 માટે છે. તો એક ફૂલદાનીની પડતર કિંમત ₹130 છે. જો દુકાનદાર ફૂલદાનીની 10% ખોટ ખાઈને વેચતો હોય તો ફૂલદાનીની વેચાણ કિંમત કેટલી હોય? તો અહીંયા ₹130 પર 10% ખોટ છે એટલે કે 130 × 10/100. તો અહીંયા આપણને મળશે ₹13 ખોટ થશે એટલે વેચાણ કિંમત બરાબર 130 - 13 તો ₹117 આવશે. આપણે અહીંયા જવાબ આપણો એટલે ફૂલદાનીની વેચાણ કિંમત હશે એ ₹117. બીજું, શાળાની એક ટીમ આ વર્ષે 8 રમતો જીતી જ્યારે ગયા વર્ષે 4 રમત જીતી હતી. તો ગયા વર્ષની તુલનામાં આ વર્ષની જીતમાં કેટલા ટકા વધારો થયો? તો 4 રમત માટે 100%. એટલે કે અહીંયા 8 - 4 એટલે 4 રમત થાય. તો 4 રમત માટે કેટલી? તો 8 4 × 100/4. તો અહીંયા આવશે 4 4 કટ થાય એટલે 100%. એટલે આ વર્ષે જીતના 100%માં વધારો થયો. ત્રીજું, ₹5000નું 8% લેખે 2 વર્ષનું વ્યાજ શોધો. તો P બરાબર ₹5000, R બરાબર 8%, T બરાબર 2 વર્ષ. તો સૂત્ર છે આપણે વ્યાજનું, તો I બરાબર PRT/100. તો PRTની કિંમત મૂકતા અને સાદુરૂપ આપતા તો Iની કિંમત આવશે ₹800. ચોથું, ₹4000ને એવી રીતે વહેંચાય કે રમેશને 2 ભાગ, મહેશને 3 ભાગ અને સુરેશને 5 ભાગ મળે. તો દરેક કેટલી રકમ મળે? તો ધારો કે રમેશને 2x અને મહેશને 3x અને સુરેશને 5x ભાગ મળે છે. તો 2x + 3x + 5 બરાબર 4000. તો 10x બરાબર 4000. તો xની કિંમત અહીંયા આવશે ₹400 આવશે. હવે રમેશને 2x એટલે xની કિંમત 400 મૂકતા તો 4 × 2 = 8 એટલે ₹800 થયા. મહેશને 3x એટલે 4 × 3 = 12 એટલે ₹1200 થયા. અને સુરેશને 5x એટલે xની કિંમત 400, 4 × 5 એટલે 20, અહીંયા થશે 2000 આવશે. તો ₹20,000 થશે. પાંચમું, ₹3000ની ખરીદી પર 12% ડિસ્કાઉન્ટ મળે છે. જો ₹3000ની ખરીદી કરીએ તો કેટલા વળતર મળે? તો 100 એ 12%નું વળતર હોય છે. તો 3000 એ કેટલા? તો 3000 × 12/100 તો ₹360નું વળતર મળશે. સાતમું, 70 વિદ્યાર્થીઓમાંથી 28 વિદ્યાર્થીઓએ ક્રિકેટ રમવું ગમે છે. તો કેટલા ટકા વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે? તો 70 વિદ્યાર્થીઓને 100%. તો 28 એ કેટલા? તો 28 × 100/70 સાદુરૂપ તો 40% આવશે. તો 40% વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે. સાતમું, 20% ડિસ્કાઉન્ટની આકાશે ટી-શર્ટ ખરીદી તો ₹50 બચાવ્યા. તો ટી-શર્ટની કિંમત અગાઉ કેટલી હશે? તો 20% એ ₹50. તો 100% એ કેટલા? 100 × 50/20 તો આવશે ₹250 આવશે. એટલે ટી-શર્ટની કિંમત હશે અગાઉ ₹250 હશે. આઠમું, પ્રવીણ ₹5000નું અમુક ટકા લેખે 3 વર્ષને અંતે વ્યાજ ₹1200 ચૂકવે છે. તો વ્યાજનો દર શોધો. તો P બરાબર 5000, T બરાબર સમયગાળો દર્શાવે છે 3 વર્ષ, R આપણે ટકા એટલે શોધવાનું છે. તો I એટલે ₹1200. તો અહીંયા સૂત્ર છે I બરાબર PRT/100. હવે કિંમત મૂકતા તો અહીંયા Rની કિંમત આવશે 8%. તો નવમું, ₹6000નું 8%ના વ્યાજના દરે અમુક વર્ષે પછી વ્યાજ ₹960 થાય છે. તો મુદ્દત શોધો. તો P છે અહીંયા ₹6000, R છે 8%, T આપણે શોધવાની છે અને વ્યાજ છે 960. તો R બરાબર PRT/100 કિંમત મૂકતા તો આપણને 2 વર્ષ થશે એટલે 2 જવાબ આવશે આપણો. દસમો, એક રમકડાનું 7%ના વ્યાજના દરે 3 વર્ષનું વ્યાજ ₹1680 થાય તો તે રકમ શોધો. તો Rની કિંમત છે 7%, Tની કિંમત 3 વર્ષ, I બરાબર 1680, P બરાબર શોધવાનું. I બરાબર PRT/100. તો અહીંયા છે 1660 બરાબર P × 7 × 3/100. તો Pની કિંમત અહીંયા સાદુરૂપ આપી મળશે ₹8000 મળશે. બીજું છે ટકામાં રૂપાંતર કરો. તો પહેલું છે 0.02. તો 0.02 × 100%. તો પોઈન્ટ દૂર થાય એટલે 2/100 × 100, 100 અહીંયા કટ થાય તો 2% આવશે. બીજું છે 0.05. તો 0.05 × 100%. તો 5/100 × 100 અહીંયા કટ થાય તો 5% આવશે. ત્રીજું 0.5. તો 0.5 × 100% એટલે 5/10 × 100%. તો એક બિંદુ કટ થાય તો 10 × 5 એટલે 50% આવશે. ચોથું 1.5. તો 1.5 × 100%. તો આપણે 15/10 × 100. બિંદુ અહીંયા કટ થાય તો 10 × 15 એટલે 150 આવશે ટકા આવશે. પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરો. ચેપ્ટર નંબર 7માંની છે. તો પહેલી ખાલી જગ્યા,
0.5ને ટકામાં ખાલી જગ્યા લખાય તો 0.5 ગુણ્યા 100% એટલે 5/10 થશે, પોઈન્ટ દૂર થશે એટલે ગુણ્યા 100% એટલે અહીંયા મીંડું કટ થાય એટલે 50% આવશે. બીજું, 60 વિદ્યાર્થીઓ વર્ગમાં 24 વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે. તે ખાલી જગ્યા ટકા વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે તો 60 વિદ્યાર્થીઓ પાસે 100% સાયકલ છે તો 24 વિદ્યાર્થીઓ માટે કેટલી? તો 24 ગુણ્યા 100/60 તો 40% આવશે. ત્રીજું, ચોરસનો ચોથો ભાગ એટલે ખાલી જગ્યા ટકા તો 100/4 25 ગુણ્યા 4 4 અહીંયા કટ થાય તો 4% આવશે. ચોથું, 300 ગુણમાંથી 120 ગુણ મેળવ્યા તો ખાલી જગ્યા ટકા ગુણ મેળવ્યા તો 300ના 100% તો 120ના કેટલા? તો 120 ગુણ્યા 100/300 તો 40% આવશે. પાંચમું, 3/4 એટલે ખાલી જગ્યા ટકા તો 3/4 ગુણ્યા 100% એટલે 3/4 ગુણ્યા 25 ગુણ્યા 4 4 અહીંયા કટ થાય એટલે 25 તાલી 75% આવશે. આગળ છઠ્ઠું, 1/2 એટલે ખાલી જગ્યા ટકા તો 1/2 ગુણ્યા 100% તો 1/2 ગુણ્યા 50 ગુણ્યા 2 2 કટ થાય તો 50% આવશે. સાતમું, 23% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય તો 23% એટલે 23/100 લખાય. આઠમું, જે અપૂર્ણાંકનો છેદ 100 હોય તો તેને ખાલી જગ્યા કહેવાય તો જવાબ આવશે ટકા કહેવાય. ચેપ્ટર નંબર 10માંથી પહેલી ખાલી જગ્યા, જો x બરાબર 1 હોય તો 2x² વત્તા 4ની કિંમત ખાલી જગ્યા થાય તો 2x² વત્તા 4 તો x બરાબર 1 મૂકતા તો 2 કૌંસમાં 1ની 2 ઘાત વત્તા 4 તો 2 1ની 2 ઘાત એટલે 1 2 એકા 2 વત્તા 4 એટલે 6 થશે. બીજું, 7x ઓછા 5y વત્તા 3x ઓછા 6yનું સાદુરૂપ આપો થાય તો 7x વત્તા 3x એટલે 10x ઓછા 5y ઓછા 6y ઓછા કરવાનું વત્તા એટલે 11y મોટા પદની નિશાની એટલે માઇનસ આવશે એટલે 10x ઓછા 11y આવશે. ત્રીજું, x yનો વર્ગના અવયવ ખાલી જગ્યા છે તો x ગુણ્યા yની 2 ઘાત છે એટલે y ગુણ્યા y થશે એટલે 2 વખત લખવાનું. ચોથું, 5x અને ઓછા 6x ખાલી જગ્યા પદ છે તો જવાબ આવશે અહીંયા સજાતીય પદ છે. પાંચમું, 4x² y અને 4xy² એ ખાલી જગ્યા પદ છે તો વિજાતીય પદ છે. છઠ્ઠું, જે બહુકોણમાં 3 પદ હોય તેને ખાલી જગ્યા કહેવાય છે તો ત્રિપદી કહેવાય છે. સાતમું, જે બહુપદીમાં 2 પદ હોય તેને ખાલી જગ્યા કહેવાય છે તો દ્વિપદી કહેવાય છે. આઠમું, જે બહુપદીમાં એક જ પદ હોય તેને એક પદ કહેવાય છે, એકપદી પદ કહેવાય. ચેપ્ટર નંબર 11માંથી પહેલું છે 2/5 ઘાત અને 5ની 2 ઘાતમાં ખાલી જગ્યાની કિંમત વધુ છે તો 2/5 ઘાત એટલે 32 થશે અને 5ની 2 ઘાત એટલે થશે 25 થશે એટલે 2/5 ઘાતની કિંમત વધુ છે. બીજું, 2n ઘાત બરાબર 16 હોય તો n બરાબર ખાલી જગ્યા તો 2n ઘાત બરાબર 16 તો 2n ઘાત બરાબર 2/4 ઘાત તો n બરાબર 4 થશે. ત્રીજું, a/m ઘાત ગુણ્યા a/n ઘાત બરાબર ખાલી જગ્યા તો આધાર સરખા ઘાતકોનો થશે સરવાળો તો a/m વત્તા n આવશે. ચોથું, n ની 0 ઘાત તો હંમેશા 0 ઘાત હોય તો હંમેશા 1 જવાબ આવે. પાંચમું, 5ની 6 ઘાતમાં ઘાત ખાલી જગ્યા છે તો 5ની 6 ઘાતમાં 6 ઘાત છે અને 5 આધાર છે. છઠ્ઠું, 3ની 9 ઘાત આધાર ખાલી જગ્યા છે તો 3 એ આધાર છે તો અહીંયા ઘાત કઈ થશે 9 થશે. સાતમું, 6નો ઘન ખાલી જગ્યા લખાય તો 6ની 3 ઘાત આ રીતે લખાય. આઠમું, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3ને ટૂંકમાં ખાલી જગ્યા ઘાત સ્વરૂપે લખાય તો 3ની 4 ઘાત. ચેપ્ટર નંબર 12માંથી ચતુષ્કોણની ખાલી જગ્યા સમમિતિ રેખા હોય છે જવાબ આવશે 0. બીજું, અર્ધ પરિભ્રમણીય એટલે ખાલી જગ્યા પરિભ્રમણ કોણ 180. અંગ્રેજી મૂળાક્ષર ઈની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ ખાલી જગ્યા હોય છે જવાબ આવશે 1. ચોથું, અંગ્રેજી મૂળાક્ષર ઝેડને ખાલી જગ્યા સમમિતિ રેખા હોય છે તો 0 છે. પાંચમું, વર્તુળની સમમિતિની રેખાઓ ખાલી જગ્યા હોય છે તો અસંખ્ય. છઠ્ઠું, નિયમિત પંચકોણને ખાલી જગ્યા સમમિતિ રેખાઓ હોય તો 5 હોય અને સાતમું, ચોરસને ખાલી જગ્યા સમમિતિ રેખા હોય તો 4 હોય. આઠમું, સમબાજુ ત્રિકોણ ખાલી જગ્યા સમમિતિ રેખાઓ હોય છે તો જવાબ આવશે 3. ચેપ્ટર નંબર 13માંથી પહેલું છે સમઘનની ખાલી જગ્યા ધાર હોય છે તો 12 હોય છે. સમઘનની ખાલી જગ્યા શિરોબિંદુ હોય છે તો 8 હોય છે. ત્રીજું, ચોરસ એ ખાલી જગ્યા આકૃતિ છે તો દ્વિપરિમાણીય છે. ચોથું, સમઘન એ ખાલી જગ્યા વર્તુળ છે તો ત્રિપરિમાણીય છે. પાંચમું, ખાલી જગ્યાની બાજુને ખૂણા હોતા નથી તો વર્તુળને ખૂણા હોતા નથી. છઠ્ઠું,
શંકુની ખાલી જગ્યા સપાટી હોય છે તો 2 સપાટી હોય છે. 7મું લંબઘનની ખાલી જગ્યા સપાટી હોય છે તો 6 હોય છે. 8મું લંબઘનની ખાલી જગ્યા ધર હોય છે તો જવાબ આવશે 12 ધર હોય છે. ચેપ્ટર નંબર 8માંથી છે એટલે પ્રશ્ન નંબર 2 બ છે. માંગ્યા મુજબ કરો. તો પહેલું જોઈ લઈએ. પ્રમાણિક સ્વરૂપમાં લખો. તો પહેલું -24/32 તો -8 × 3 અને અહીંયા થશે 4 × 8. 8 કટ થાય તો -3/4 આવશે. બીજું -36/24 તો -12 × 3 12 × 2 12 કટ થાય તો -3/2. ત્રીજું -45/30 તો -15 × 3 15 × 2 15 કટ થાય તો -3/2. ચોથું -60/75 તો -15 × 4 15 × 5 15 અહીંયા કટ થાય તો -4/5 આવશે. બીજું આપેલી સમય સંખ્યા વચ્ચે આવતી 2 સમય સંખ્યાઓ લખો. તો પહેલું છે -1/2 અને -2/3. તો -1/2 × 3 વડે ગુણાકાર કરતા એટલે છેદ સરખો કરતા પહેલાં તો -3/6 અને -2 × 3 એટલે 2 વડે ગુણાકાર -4/6. 2ની વચ્ચે કોઈ સમય સંખ્યા આવતી નથી તો આગળ હવે 2 વડે ગુણાકાર તો -6/12 તો અહીંયા થશે -8/12. હજુ પણ 2 નહીં આવતો -7/12 જ આવે છે. 2 જોઈએ છે આપણે તો હવે 3 વડે ગુણાકાર કરીશું તો -9/18 અને -12/18. તો 2 સમય સંખ્યાઓ -10/18 અને -10/18 અને -11/18 છે. બીજું જોઈ લઈએ. -4/5 અને -2/3. તો પહેલાં છેદ સરખો કરતા આ બાજુ 3 વડે ગુણાકાર થશે અને આ બાજુ 5 વડે. તો -4/5 × 3 × 3 છેદમાં તો -12/15 -2/3 તો ×5/5 એટલે 5 દુ 10 5 તારી 15. તો હવે 2 વડે ફરી વખત ગુણાકાર કરીશું કેમ કે 2 સંખ્યા આવતી નહીં એટલે વચ્ચે તો -12/15 એટલે 12 દુ 24 -24/30 અને આ બધું થશે -20/30. તો 2 સંખ્યાઓ કઈ છે -21/30 અને -22/30. હવે ત્રીજો -1/4 અને -3/5 તો આવશે -1/4 × 5/5 એટલે 5 -5 આવશે છેદમાં આવશે 20. -3/5 તો 4 વડે ગુણાકાર કરીશું ઉપરની છે તો -12/20. તો 2 સમય સંખ્યાઓ -6/20 અને -7/20 છે. આગળ ચોથો દાખલો -1/2 અને -5/7 તો -1/2 × 7/7 તો 7 × 7 થશે -7/14. તો આ બાજુ છે -5/7 × 2/2 તો 2 દુ 10 -10 આવશે 7 દુ 14. તો 2 સમય સંખ્યાઓ -8/14 અને -9/14 છે. ચેપ્ટર નંબર 10માંથી તો પહેલું છે નીચેની પદાવલી માટે પદના અવયવ લખો. તો પહેલું છે 8x² y² એટલે કે 2 × 2 × 2 અને xની 2 ઘાત છે તો x 2 વખત લખીશું x × x અને yની 2 ઘાત છે તો y × y. 25x yની 3 ઘાત 25 થશે x એવા એવા xની 3 ઘાત તો x 3 વખત લખવાનું. ત્રીજું -6x² y તો -2 × 3 × x × x અને y. ચોથું -9xની 2 ઘાત yની 3 ઘાત -3 × 3 એટલે x × x y × y × y એટલે y 3 વખત. -12xની 3 ઘાત y તો -2 × 2 × 6 થઈ ગયા 12. હવે xની 3 ઘાત છે તો x 3 વખત લખવાનું અને y 1 વખત લખવાનું. -15x yની 3 ઘાત -3 × 5 × x × y × y × y. -14xy તો -2 × 7 તો x × y. 10મું 10x² y² બરાબર 2 × 5 × x × x y × y. બીજું છે જો x બરાબર -2 હોય તો નીચેની કિંમત શોધો. તો પહેલું છે xની 2 ઘાત વત્તા 3x વત્તા 1. તો x બરાબર -2 મૂકતા તો માટે x છે ત્યાં -2 મૂકીશું. -2 આખાની 2 ઘાત વત્તા 3 -2 વત્તા 1 એટલે -2ની 2 ઘાત થશે 4 - 6 વત્તા 1 તો આપણે -1 આવશે. એ રીતે બીજો xની 2 ઘાત -2x -1 x બરાબર -2 મૂકતા તો -2ની 2 ઘાત -2 આવશે xની જગ્યા પર -1 તો 2-2ની 2 ઘાત એટલે 4 વત્તા 4 -1 તો 1 8માંથી 1 જશે એટલે 7 આવશે. હવે ત્રીજો xની 2 ઘાત વત્તા
4x ઓછા 2 x બરાબર ઓછા 2 મૂકતા તો ઓછા 2ની 2 ઘાત વત્તા 4 ઓછા 2 ઓછા 1 તો 4 ઓછા 8 ઓછા 4 તો અહીંયા આવશે ઓછા 6 આવશે. ચોથું xની 2 ઘાત ઓછા 5x વત્તા 4 તો x બરાબર ઓછા 2 મૂકતા ઓછા 2ની 2 ઘાત ઓછા 5 કૌંસમાં 2 વત્તા 4 તો 4 વત્તા 10 વત્તા 4 એટલે થશે 18. પ્રશ્ન નંબર 3 ચેપ્ટર નંબર 18માંથી છે સરવાળો કરો. તો પહેલું છે ઓછા 1/7/12 વત્તા 2/3/4 તો થશે અહીંયા ઓછા 19/12 વત્તા 11/4 12 અને 4નો લસા થશે 12 તો અહીંયા 1 વડે અને અહીંયા 3 વડે તો 19 એકા 19 થશે એટલે ઓછા 19 વત્તા 11 તાલી 33/12 બાદબાકી કરીશું એટલે આવશે 14/12 7 × 2 અને 6 × 2 2 2 કટ થાય તો 7/2 તો આપણો જવાબ આવશે 1/1/6 તો એ પ્રમાણે બીજો છે ઓછા 2/3/10 વત્તા 3/7/20 તો ઓછા 23/10 વત્તા 67/20 તો અહીંયા 10 અને 20નો લસા થશે 20 તો ઓછા 46 વત્તા 67/20 21/20 તો 1/1/2 20 આવશે. ત્રીજો ઓછા 1/5/9 વત્તા 3/11/18 તો ઓછા 11/9 વત્તા 65/18 9 અને 18નો લસા 9 થશે તો 37/18 તો 2/1/18 આવશે. ચોથો ઓછા 1/1/6 વત્તા 2/11/15 તો 6 એકા 6 6 ને 5 11 એટલે ઓછા 11/6 વત્તા 41/15 15 અને 6નો લસા થશે 30 તો અહીંયા 5 વડે અને અહીંયા 2 વડે તો ઓછા 55 વત્તા 82/30 તો 27/30 9 × 3 10 × 3 3 અહીંયા કટ થાય તો 9/10 આવશે. હવે બીજો છે બાદબાકી કરો તો 2/1/3 ઓછા 3/1/2 તો 7/3 ઓછા 7/2 2 અને 3નો લસા નીકળશે 6 એટલે અહીંયા 2 વડે અહીંયા 3 વડે તો 7 × 2 14 ઓછા 7 તારી 21/6 તો ઓછા 7/6 તો 1/1/6 આવશે માઇનસમાં. બીજું 4/1/3 ઓછા 3/5/6 તો 13/3 ઓછા 23/6 23 ઓછા 26 ઓછા 23/6 3/6 3 એકા 3 3 × 6 તો 1/2 આવશે. ત્રીજું 3/1/2 ઓછા 2/3/4 તો અહીંયા આવશે 7/2 ઓછા 11/4 તો 2 અને 4નો લસા થશે અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 અને 4નો લસા નીકળશે અહીંયા 4 આવશે એટલે અહીંયા આવશે આપણા 4 આવશે અહીંયા પણ શું આવશે 4 આવશે એટલે કે 14 - 11/4 તો 3/4 આપણો જવાબ આવશે. ચોથો દાખલો જોઈ લે 5/5/8 ઓછા 2/1/4 તો 8 × 5 = 40 ને 5 = 45/8 ઓછા 9/4 8 અને 4નો લસા નીકળશે 8 તો 45 ઓછા 18/8 તો 27/18 તો 3/1/7 જવાબ આવશે. ગુણાકાર કરો. પહેલો દાખલો છે 2/2/3 ગુણ્યા 3/1/2 તો 8/3 ગુણ્યા 7/2 તો 4 × 2 = 8 ને 7 3 × 2 = 6 તો અહીંયા 2 2 કટ થાય તો 28/3 આવશે એટલે કે જવાબ આવશે આપણો 9/1/3. બીજો 2/5/9 ગુણ્યા 1/4/23 તો 9 × 2 = 18 ને 5 23/9 ગુણ્યા 27/23 9 × 3 27 અહીંયા 23 કટ થાય 9 9 કટ થઈ જાય એટલે આપણો જવાબ આવશે 3. ત્રીજો દાખલો 2/1/11 ગુણ્યા 3/22/23 તો 23/11 આવશે ગુણ્યા 91/23 તો 23 ગુણ્યા 91 11 ગુણ્યા 23 અહીંયા 23 કટ થાય તો આપણે 8/3/11 જવાબ આવશે. ચોથો 3/1/7 ગુણ્યા 2/3/11 તો 22/7 ગુણ્યા 25/11 તો 2 × 11 ગુણ્યા 25 7 ગુણ્યા 11 તો 50/7 તો 7/1/7 આવશે. ચોથો ભાગાકાર કરો ઓછા 32/63 ભાગ્યા ઓછા 8/21 તો ઓછા 32/63 ગુણ્યા તો છેદમાં 21 ઉપર જશે એટલે ઓછા 21/8 આવશે. તો સાદુરૂપ આપીશું તો આપણને 4/3 આવશે અને 1/1/3 જવાબ આવશે. બીજું ઓછા 51/64 ભાગ્યા 85/96
તો -51/64 ગુણ્યા 96/45 એ 85. તો ભાગ પાડીશું આ રીતે, તો -9/10 જવાબ આવશે આપણો. અવયવ પાડી અને અંશ અને છેદમાં જે ઉડતા હોય તે ઉડાવી દઈશું. તો આપણો જવાબ આવશે 9/10. ત્રીજો 11/8 ભાગ્યા 2/1/16. તો 11/8 એવા ને એવા ભાગ્યા 23/16 થશે. 16 દુ 32 ને 1 23, તો 23/16. હવે 11/8 ગુણ્યા તો 16/33. આ રીતે સાદુરૂપ આપીશું તો 2/3 જવાબ આવશે. હવે આપણે ચોથો 5/5/8 ભાગ્યા 2/1/4. તો 45/8 ભાગ્યા 9/4. 45/8 ગુણ્યા 4/9. અવયવ પાડીશું, ભાગ પાડીશું તો આપણે 5/2, તો 2/1/2 જવાબ આવશે. આગળ ચેપ્ટર નંબર 10માંથી છે. હવે જો x બરાબર 1 અને y બરાબર -1 હોય તો નીચેની કિંમત શોધો. તો x અહીંયા પહેલો દાખલો 3xy, તો x બરાબર 1 અને y બરાબર -1 મૂકતા, તો 3 કૌંસમાં 1 - 1, તો -3 આવશે. બીજું x² વત્તા y² x બરાબર 1 y બરાબર -1 મૂકતા, 1² ઓછા -1² 1² એટલે 1 વત્તા -2² એટલે 1 થશે. 1 વત્તા 1 એટલે 2 થશે. ત્રીજું x³ ઓછા y³ x બરાબર 1 અને y બરાબર -1 મૂકતા, 1³ ઓછા 1/3, તો 1³ એટલે 1 ઓછા 3/3 થશે -1, ઓછા ઓછા વત્તા, તો 2 જવાબ આવશે. હવે ચોથો 2x² ઓછા y, x બરાબર 1 y બરાબર -1 મૂકતા, તો 2 કૌંસમાં 1² ઓછા 1, તો 2 આવશે. 2 × 2 વત્તા 1 એટલે જવાબ આવશે 3. હવે પ્રશ્ન નંબર 3 બ જોઈ લઈએ. સૂચના મુજબ કરો. ચેપ્ટર નંબર 13માંથી છે. તો પહેલું છે નીચેની આકૃતિમાં કેટલા સમઘન છે તે લખો. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક અભ્યાસ આકૃતિનો કરવાનો છે. તો આપણે જોઈ લઈએ પહેલાં તો કેટલા 1 2 3 4 બરાબર છે. 4 અને 1 4 દુ 8, તો આમાં 8 અને આમાં 8, તો કેટલા થશે? અહીંયા આવશે 16 સમઘન છે. એ જ રીતે આ બાજુ તો 1 2 3 4 અને 1 2 4 દુ 8 ને એવા કેટલા છે? 3, તો અહીંયા કેટલા આવશે? 24 આવશે. એ જ રીતે ત્રીજાની અંદર આવશે 1 2 3 1 2 3 3 તારી 9, તો 9 દુ 18, તો કેટલા આવશે? અહીંયા 18 સમઘન આવશે. એ જ રીતે ચોથામાં કેટલા આવશે? 12 આવશે. આગળ આપણે પાંચમામાં આવશે 10 આવશે, અને છઠ્ઠામાં આવશે 27, અને સાતમામાં આવશે આપણા 36, અને આઠમામાં આવશે 14. આગળ બીજો છે નીચેના કોષ્ટકમાં જવાબ લખો. તો પહેલું છે પાસો ઊભો કાપતા આડછેદનો આકાર. તો અહીં પાસાને આપણે ઊભો કાપો તો શું આવશે? ચોરસ જ પડશે. આડો કાપો એટલે ઊભો કાપો એટલે, અને આડો કાપો પણ તો કેવો આવશે? ચોરસ જ આવશે. એ જ રીતે પાણીની પાઇપ, તો અહીંયા આવશે લંબચોરસ આવશે, અથવા તો ચોરસ પણ હોઈ શકે. બરાબર. ને આડા કરો તો શું મળશે આપણને? વર્તુળ મળશે. આઈસ્ક્રીમનો કોન, તો શું બનશે? પહેલાં ત્રિકોણ, અને આડો કાપશો તો આપણને શું મળશે? વર્તુળ. ઈંટ આપણે ઊભો કાપો તો શું બનશે? લંબચોરસ મળશે, અને આ બાજુ પણ કેવું? આડો કાપો તો બી લંબચોરસ મળશે. પ્રશ્ન નંબર 4 અનું ચેપ્ટર નંબર 9માંથી છે. નીચેના દાખલા ગણો. પહેલો દાખલો છે 88 સેન્ટીમીટર પરિઘ ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા વર્તુળનું પરિઘ 88 સેન્ટીમીટર આપેલું છે. તો વર્તુળનું પરિઘ બરાબર 2πr. તો 88 બરાબર 2 ગુણ્યા પાઈની કિંમત 22/7 ગુણ્યા 8. તો આપણે 88 × 7 / 2 ગુણ્યા 22 સાદુરૂપ આપીશું તો આરની કિંમત આવશે 14 સેન્ટીમીટર. હવે વર્તુળનું ક્ષેત્રફળ πr², તો આરની કિંમત આપણે 14 શોધી, એટલે કે 22/7 ગુણ્યા 14². તો 22 × 4 14 ગુણ્યા 14, તો અહીંયા સાદુરૂપ આપીશું તો 616 સેન્ટીમીટરનો વર્ગ આવશે. બીજો દાખલો એક વર્તુળાકાર નળી ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે. તો આ નળીની આસપાસ એક આંટો વિતારવામાં કેટલા લંબાઈની પટ્ટી જોઈએ? પાઈની કિંમત 3.14 લેવાની. તો r બરાબર 10 સેન્ટીમીટર, તો પાઈની કિંમત 3.14, તો વર્તુળનું પરિઘ બરાબર 2πr, તો 2 ગુણ્યા 3.14 ગુણ્યા 10, તો પોઈન્ટ દૂર થાય એટલે છેદમાં 100 આવશે. સાદું ગુણાકારને સાદુરૂપ આપીશું તો 62.8 સેન્ટીમીટર આવશે. ત્રીજો એક જ કેન્દ્ર ધરાવતા બે વર્તુળનો વ્યાસ 20 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર છે. તો બંને વર્તુળ વચ્ચેની જગ્યાનું ક્ષેત્રફળ શોધો. પાઈની કિંમત 3.14,
તો અહીંયા બે વર્તુળ આપેલા છે, તો મોટા વર્તુળની વ્યાસ થશે D1 એટલે 20 સેન્ટીમીટર, તો ત્રિજ્યા R1 આપણે શોધી લઈએ એટલે 10 સેન્ટીમીટર આવશે. નાના વર્તુળનો વ્યાસ D2 બરાબર 8 સેન્ટીમીટર, તો ત્રિજ્યા R2 થશે D2/2, તો 8/2 એટલે 4 સેન્ટીમીટર આવશે. વર્તુળનો વચ્ચેની જગ્યાનું ક્ષેત્રફળ, તો મોટા વર્તુળનું ક્ષેત્રફળ ઓછા નાના વર્તુળનું ક્ષેત્રફળ, તો πr1નો વર્ગ ઓછા πr2નો વર્ગ. પાઈની સામાન્ય કરે તો 10, આની 1ની કિંમત છે 10 એટલે 10નો વર્ગ ઓછા 4નો વર્ગ. તો અહીંયા આવશે 3.14 100 - 16, તો આપણે 314/100 ગુણ્યા 84 ગુણાકાર કરીશું, સાદુરૂપ આપીશું તો 263.76 સેન્ટીમીટરનો વર્ગ આવશે. ચોથો, એક લુહાર પાસે 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક પતરું છે. આ પતરામાંથી તે 7.2 સેન્ટીમીટર ત્રિજ્યા બે વર્તુળ અને 5 × 3 સેન્ટીમીટર પાયા માપનો એક લંબચોરસ એટલે 4 સેન્ટીમીટર માપનો એક ચોરસ અને 4 × 2 સેન્ટીમીટર માપનો બે ચોરસ કાપે છે, તો લુહાર પાસે કેટલું પડતર બાકી રહે? તો આ રીતે આકૃતિ આપેલી છે, ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. એટલે R બરાબર કેટલા છે? 14 સેન્ટીમીટર. તો કુલ વર્તુળનું એટલે મોટા વર્તુળનું ક્ષેત્રફળ શોધી લઈએ, પાયાનો વર્ગ. આરની કિંમત આપણે 14 મૂકતા અને પાય 22/7 સાદુરૂપ આપીશું તો 616 સેન્ટીમીટરનો વર્ગ આવશે. હવે બે વર્તુળ છે, તો આરની કિંમત 7.2 સેન્ટીમીટર, તો 2 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ, તો 2 ગુણ્યા પાય R વર્ગ, તો 22/7 × 7/2 7/7 સાદુરૂપ આપીશું તો 77 સેન્ટીમીટરનો વર્ગ આવશે. હવે એક લંબચોરસ છે, તો લંબાઈ 5 સેન્ટીમીટર, પહોળાઈ 3 સેન્ટીમીટર. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 5 × 3 એટલે 15 સેન્ટીમીટરનો વર્ગ. એક ચોરસ છે, તો Lની કિંમત છે 4 સેન્ટીમીટર. ચોરસનું ક્ષેત્રફળ બરાબર Lની 2 ઘાત, 4નો વર્ગ એટલે 16 સેન્ટીમીટરનો વર્ગ. બે લંબચોરસ છે, તો L બરાબર 4 સેન્ટીમીટર અને B બરાબર 2 સેન્ટીમીટર. તો 2 ગુણ્યા લંબચોરસનું ક્ષેત્રફળ 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 4 × 2 થશે અને 4 × 2 = 8 અને 16 થશે સેન્ટીમીટરનો વર્ગ. હવે બાકી રહેલા ક્ષેત્રફળનું ક્ષેત્રફળ શોધે. વર્તુળનું ક્ષેત્રફળ કુલ અને બે વર્તુળનું ક્ષેત્રફળ વત્તા એક લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા એક ચોરસનું ક્ષેત્રફળ વત્તા બે લંબચોરસનું ક્ષેત્રફળ, એટલે 616 - 77 + 15 + 16 + 16, તો 124 આવશે. 216માંથી 124 બાદ કરીશું તો 492 સેન્ટીમીટર આવશે. એટલે બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ થશે 492 સેન્ટીમીટરનો વર્ગ. પાંચમો, ત્રિકોણ PQRમાં QR બરાબર 20 સેન્ટીમીટર અને વેધ PM બરાબર 10 સેન્ટીમીટર છે, તો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ શોધો. તો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, તો 1/2 QR/PM, તો 1/2 ગુણ્યા 20 × 10, તો સાદુરૂપ આપીશું તો 10 સેન્ટીમીટરનો વર્ગ આવશે. છઠ્ઠો, ત્રિકોણ XYZમાં YZ બરાબર 4 સેન્ટીમીટર, વેધ XM 5 સેન્ટીમીટર અને વેધ YN 2.5 સેન્ટીમીટર હોય તો XZ શોધો. તો અહીંયા આકૃતિ ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. એટલે ત્રિકોણ XYZનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, તો 1/2 YZ ગુણ્યા XM, 1/2 ગુણ્યા 4 ગુણ્યા 5, એટલે અહીંયા આવશે 10 સેન્ટીમીટરનો વર્ગ આવશે ત્રિકોણ XYZનું ક્ષેત્રફળ. હવે ત્રિકોણ XYZનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ, તો ક્ષેત્રફળ 10 / 1/2 YZ અને X આપણે શોધવાનું છે, YN થશે વેધ, તો કિંમત મૂકી દઈએ 10 બરાબર 1/2 ગુણ્યા XZ ગુણ્યા 2.5, તો 10 × 2/2.5 XZ, તો 10 × 2 ગુણ્યા 10/25 બરાબર XZ, તો XZની કિંમત આવશે 8 સેન્ટીમીટર. સાતમો, જો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 36 સેન્ટીમીટરનો વર્ગ તથા વેધ AD બરાબર 6 સેન્ટીમીટર હોય તો BC શોધો. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, તો 36 સેન્ટીમીટર 1/2 પાયો અહીંયા BC એ આપણે શોધવાનું છે. AD વેધ, તો 36 બરાબર 1/2 ગુણ્યા BC બરાબર 6 છેદમાં લઈ જતા અને બે ગુણાકારના સંબંધમાં આવતા સાદુરૂપ આપીશું તો આપણને BCની કિંમત આવશે 12 સેન્ટીમીટર આવશે. આઠમું, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં AD બરાબર 4 સેન્ટીમીટર અને CD બરાબર 6 સેન્ટીમીટર છે, તો રેખા BM લંબ CD અને રેખા BN લંબ AD. જો વેધ BN બરાબર 3 સેન્ટીમીટર હોય તો વેધ BN શોધો. તો અહીંયા આકૃતિ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલું છે, એના પરતા વેધ આપેલા છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર છે B × H, એટલે આધાર ગુણ્યા ઊંચાઈ, તો CD × BN, તો 6 × 3 એટલે 18 સેન્ટીમીટરનો વર્ગ. સમાંતર બાજુ ચતુષ્કોણનું
ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ, એટલે 18 બરાબર 4 ગુણ્યા bn, 18/8 બરાબર bn. સાદો આપીશું તો bnની કિંમત આવશે 4.5 સેન્ટીમીટર. અહીંયા સેન્ટીમીટર આવશે, વર્ગ નહીં આવે, સેન્ટીમીટર આવશે. ક્ષેત્રફળ શોધવાનું હોય તો વર્ગ આવે, અહીંયા વર્ગ આવશે. તો અહીંયા આપણે ક્ષેત્રફળ નહીં, bnની કિંમત શોધવાની છે, એટલે 4.5 સેન્ટીમીટર આવશે. નમો નીચે આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ શોધો. તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ, એટલે બીસી ગુણ્યા am, તો 6 ગુણ્યા 5 એટલે 30 સેન્ટીમીટરનો વર્ગ. 10. એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 154.5 સેન્ટીમીટર વર્ગ અને તેની ઊંચાઈ 15 સેન્ટીમીટર છે, તો આ સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ, તો 154.5 ગુણ્યા આધાર ગુણ્યા 15. 15ને છેદમાં લીધા અને પોઈન્ટ છે તો પોઈન્ટ દૂર કરતા છેદમાં આવશે 10. સાદો આપીશું તો આધારની કિંમત આવશે 10.3 સેન્ટીમીટર. 11. એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ 20 સેન્ટીમીટર છે, અનુરૂપ ઊંચાઈ 12.3 સેન્ટીમીટર છે, તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ, તો 20 ગુણ્યા 12.3 તો 246 સેન્ટીમીટરનો વર્ગ આવશે. હવે પ્રશ્ન નંબર 4 બ જોઈ લઈએ. નીચેના વિધાન ખરા છે કે ખોટા તે લખો. ચેપ્ટર નંબર 7માંથી છે. તો પહેલું છે 520% એટલે 10 થાય, તો આ વિધાન કેવું છે? ખોટું. 75% એટલે 3.4, 3/4 એટલે આ વિધાન ખરું છે. ત્રીજું 6/6 અને ટકા 120% લખાય, તો આ વિધાન કેવું છે? ખરું છે. ચોથું 0.08 ટકામાં 80% લખાય, તો આ વિધાન કેવું છે? ખોટું છે. પાંચમું વસ્તુની કિંમત 110%નો વધારો હોઈ શકે, તો જવાબ કેવો આવશે? ખરું. છઠ્ઠામાં આવશે ખરું આવશે, સાતમામાં આવશે ખોટું. ચેપ્ટર નંબર 13માંથી છે. તો પહેલું આવશે ખોટું, બીજું આવશે ખરું, ત્રીજું આવશે ખોટું, ચોથું ખરું, પાંચમું ખોટું, છઠ્ઠું પણ ખોટું, સાતમું પણ ખોટું અને આઠમું આવશે ખરું. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 ક જોઈ લઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ માટે નીચે આપેલી માહિતી પરથી ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. ચેપ્ટર નંબર 9માંથી છે. તો પહેલું છે પાયો એટલે બી બરાબર 15 સેન્ટીમીટર, ઊંચાઈ એચ એટલે 10 સેન્ટીમીટર. તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે બી ગુણ્યા એચ, એટલે કે પાયો ગુણ્યા ઊંચાઈ. તો 15 ગુણ્યા 10 એટલે 150 સેન્ટીમીટરનો વર્ગ આવશે. બીજો પાયો એટલે બી બરાબર તો 8.5 સેન્ટીમીટર, ઊંચાઈ એચ 4.4 સેન્ટીમીટર. તો સૂત્ર છે બી ગુણ્યા એચ, તો 8.5 ગુણ્યા 4.4 તો 37.4 સેન્ટીમીટરનો વર્ગ. ત્રીજું પાયો બી બરાબર 10 સેન્ટીમીટર, ઊંચાઈ એચ બરાબર 5.5 સેન્ટીમીટર. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બી ગુણ્યા એચ, એટલે કે 10 ગુણ્યા 5.5 એટલે આવશે 55 સેન્ટીમીટરનો વર્ગ. ચોથો પાયો છે બી, એટલે કે 5 સેન્ટીમીટર અને ઊંચાઈ છે એચ, આવશે અહીંયા 4 સેન્ટીમીટર. તો ક્ષેત્રફળનું સૂત્ર છે બી ગુણ્યા એચ, તો 5 ગુણ્યા 4 એટલે 20 સેન્ટીમીટરનો વર્ગ આવશે. પ્રશ્ન નંબર 4 ક જોઈ લઈએ. નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. ચેપ્ટર નંબર 12માંથી પહેલો છે આકાર. તો ચોરસ પરિભ્રમણીયનો ક્રમ કેટલો છે? તેનો આવશે 4 અને એનું કોણ આવશે 90. લંબચોરસ એનો ક્રમ આવશે 2, તો આનું આવશે ખૂણો કોણ આવશે 180. સમબાજુ ત્રિકોણ એના આવશે 3 અને ખૂણો આવશે 120°. નિયમિત ષટકોણ એટલે આવશે એના પરિભ્રમણીયનો ક્રમ આવશે 6 અને પરિભ્રમણીય કોણ આવશે 60°. જેથી આવનારો વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. પ્રશ્ન નંબર 5 માંગ્યા મુજબ કરો. ચેપ્ટર નંબર 12માંથી છે. તો પહેલું છે નીચેના પ્રશ્નનો જવાબ આપો. ઊભી પરાવર્તિત સમિતિ હોય તેવા અંગ્રેજી મૂળાક્ષરો લખો. તો ઊભી હોય એવી એટલે બે સરખા ભાગ ઊભા પાડો, તો એ પહેલામાં આવશે A, H, I, M, O, T, U, V, W, X અને Y. આડી પરાવર્તિત સમિતિ હોય તેવા મૂળાક્ષર લખો. તો આવશે B, C, D, E, H, I, O અને X. ઊભી અને આડી બંને પરાવર્તિત સમિતિ હોય તેવી અંગ્રેજી મૂળાક્ષર લખો. તો H, I, O અને X. હવે બીજું પ્રતિબિંબ તૂટક એટલે કે સમિતિ રેખાની આધારે ચિત્ર. તો અહીંયા આપણને આપેલું જ છે.
વિદ્યાર્થી મિત્રો, તો આની મદદ જેવું અહીં દોરેલું છે એવું જ અહીંયા આપણે વિરુદ્ધ દિશામાં દોરવાનું છે. યાની કે અહીંયા આઈનો મૂકી દો અને કેવું દેખાય છે સમતલ અરીસો, તો એ પ્રમાણે અહીંયા સામે દોરવાનું છે. આ રીતે જે આપેલું છે એ રીતે આ રીતે દોરવાનું છે. એ જ રીતે ત્રીજો અને ચોથો પણ આ રીતે દોરવાનું છે. હવે આપણે ત્રીજો જોઈએ. નીચેની આકૃતિઓમાંથી બધી જ સમમિતિ રેખાઓ દર્શાવો અને દરેક આકૃતિ કેટલી સમમિતિ રેખાઓ છે તે પણ કહો. તો પહેલામાં આવશે 1, આ 2 અને આ 3. તો કેટલી આવશે? અહીંયા 3 આવશે. એ જ રીતે બીજાની અંદર 1 અને આ થશે 2. તો અહીંયા આવશે કેટલી આવશે? 2 સમમિતિ રેખા આવશે. હવે અહીંયા આવશે આપણે 1, 2 અને 3. અહીંયા પણ આવશે 3. એ રીતે અહીંયા આવશે 1, અહીંયા આવશે 2. તો અહીંયા કેટલી આવશે? 2 આવશે. ચોથું, નીચેની આકૃતિઓમાંથી સમમિતિ રેખાઓની સંખ્યા શોધો. તો પહેલાં લંબચોરસ છે, તો લંબચોરસમાં કેટલી આવશે? 2 આવશે. સમબાજુ ચતુષ્કોણમાં પણ કેટલી આવશે? 2 આવશે સમમિતિ રેખા. સમાંતર બાજુ ચતુષ્કોણમાં 0 આવશે. ચતુષ્કોણની અંદર પણ 0 આવશે. અને નિયમિત ષટકોણ હોય તો કેટલા આવશે? 6. વર્તુળની અંદર અસંખ્ય આવશે. અને સમબાજુ ત્રિકોણ હોય તો 3 આવશે. અને સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો 1 આવશે. પાંચમું, નીચેની આકૃતિઓની પરિભ્રમણીય સમમિતિ ક્રમ જણાવો. તો પહેલાની અંદર આવશે 3 આવશે, બીજામાં આવશે 1, ત્રીજામાં આવશે 4, ચોથામાં આવશે 2, પાંચમામાં આવશે 4, છઠ્ઠામાં આવશે 2, અને સાતમામાં આવશે 4, અને પાંચમામાં આવશે 5. હવે પ્રશ્ન નંબર 2 બ જોઈ લઈએ. સૂચના મુજબ કરો. તો ચેપ્ટર નંબર 11માંથી છે અવિભાજ્ય અવયવ પાડીને નીચેની સંખ્યાઓનું ઘાત સ્વરૂપમાં લખો. તો 800ના આ રીતે અવયવ પાડવાના, એટલે કે 400 × 2, 200 × 2, 100 × 2, 50 × 2, 25 × 2, પાય 25 અને 1 પાછું 5. તો અહીંયા 2 5 વખત આવે છે અને ગુણ્યા 5 2 વખત આવે છે. એટલે બીજું જોઈ લે. 650, તો 325 × 2 650 થાય. 65 × 5 325 અને 13 × 5 65, 1 13 13. તો 2 × 5ની 2 ઘાત આવશે. 13 1 ઘાત આવશે. હવે 720, તો આ રીતે હવે પાડવાના છે. તો 2 4 વખત આવશે, 3 2 વખત આવશે, એટલે 2ની ઘાત લખવાની. જેટલી વખત આવે એની ઘાત લખવાની. 2 4 વખત છે તો 2ની 4 ઘાત, 3 2 વખત છે એટલે 3ની 2 ઘાત, અને 5 1 વખત એટલે 5 1. ચોથું 540, તો 270 × 2, તો 135 × 2, 45 તાલી 135, 15 તાલી 45, 5 તાલી 15, 1 પાછું 5. તો 2 વખત છે એટલે 2ની 2 ઘાત, 3 વખત છે 3ની 3 ઘાત, અને 5. હવે બીજો કિંમત શોધો. 2ની 4 ઘાત × 3ની 3 ઘાત ગુણ્યા 5 છેદમાં 16 × 2. તો અહીંયા 2ની 4 ઘાત × 3ની 3 ઘાત અને 5 એ બન્યા. તો 16 છે તો 2ની 4 ઘાત લખાય, અને 9 છે તો 3ની 2 ઘાત. હવે સરખા હોય, ગુણાકારનો સંબંધ હોય તો એ થશે આપણે સરવાળો થશે ઘાતનો. અહીંયા આપણે ભાગાકારનો સંબંધ છે 2ની 4 ઘાત 2ની 4 ઘાત. તો આધારનો સરખા હોય તો ઘાતાંકો થશે બાદબાકી. તો 4 - 2, 3ની 3 - 2 અને 5 એવા. તો 2ની 0 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે 5 તારીખ 15 આવશે. બીજું 2ની 3 ઘાત ગુણ્યા 25 ગુણ્યા 5ની 3 ઘાત છેદમાં 5ની 5 ઘાત ગુણ્યા 4. તો 2ની 3 ઘાત ગુણ્યા 5ની 2 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત છેદમાં 5ની 5 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત. તો 2 3 - 2 થશે. અહીંયા 2 વત્તા 5ની 2 વત્તા 3 થશે. 5ની 5 ઘાત એવા. તો 2ની 0 ઘાત એટલે અહીંયા 0 1 ઘાત થશે, એટલે 1 ઘાત થાય ગુણ્યા 5ની 5 ઘાત. તો 2 × 5 - 5. તો 5ની થશે 0 ઘાત, તો 2 × 1. હંમેશા 5ની 0 ઘાત હોય તો હંમેશા 1 જવાબ આવે, એટલે આવશે 2 × 1 એટલે 2 જવાબ આવશે. ત્રીજો 5ની 3 ઘાત ગુણ્યા 4ની 3 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત છેદમાં 5ની 2 ઘાત ગુણ્યા 2ની 6 ઘાત ગુણ્યા 9ની 2 ઘાત. તો 5ની 3 ઘાત ગુણ્યા, તો 2ની 4 ઘાત છે તો 2ની 2 ઘાત આખાની 4 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત, એટલે 5ની 2 ઘાત ગુણ્યા 5ની 6 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત આખાની 2 ઘાત. તો 5ની 3ની 5 ઘાત, 2ની 8 ઘાત, 5ની 3 ઘાત થશે. અહીંયા 2ની 5ની 2 ઘાત ગુણ્યા 2ની 6 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત. સાદો પાડીશું આ રીતે, તો આપણો જવાબ આવશે 60 આવશે.
ચોથો દાખલો 2 ની 4 ની 2 ઘાત ગુણ્યા 6 ની 2 ઘાત ગુણ્યા 10 ની 2 ઘાત છેદમાં 2 ની 8 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. આ રીતે આપણે સાદુરૂપ આપીશું તો આપણને જવાબ આવશે 1 જવાબ આવશે. ત્રીજું સાદુરૂપ આપો તો પહેલું છે 3x ની 4 ઘાત ગુણ્યા 2x ની 5 ઘાત ભાગ્યા 4x ની 3 ઘાત આખાની 2 ઘાત. તો અહીંયા 3x ની 4 ઘાત ગુણ્યા 2 ની x ની 5 ઘાત છેદમાં 4x ની 3 ઘાત આખાની 2 ઘાત. તો x ની 2 ઘાત આખાની છેદમાં 2 ઘાત ને આખાની 2 ઘાત બચશે. તો 2 ની 2 ઘાત આખાની 2 ઘાત એટલે 2 ની 4 ઘાત છેદમાં 2 ની 4 ઘાત થશે એટલે 4 જવાબ આવશે. તો 3 ના છેદમાં 4 ને x ની 4 ઘાત 8 ઘાત આવશે. એ રીતે બીજું 18x ની 6 ઘાત ભાગ્યા 6x ની 3 ઘાત ગુણ્યા 2x. તો અહીંયા આવશે 18x ની 6 ઘાત ગુણ્યા x ની 3 ઘાત ગુણ્યા 2x. તો 3x ની 3 ઘાત ગુણ્યા 2x. તો અહીંયા 6x ની 4 ઘાત આવશે. ત્રીજું 10x ની 2 ઘાત ભાગ્યા 24x ની 5 ઘાત ભાગ્યા 12x ની 3 ઘાત. તો 10x ની 2 ઘાત 10 ગુણ્યા x ની 2 ઘાત ભાગ્યા 24x ની 5 ઘાત છેદમાં 12 ની x ની 3 ઘાત. તો 10x ની 2 ઘાત ભાગ્યા 2x ની 2 ઘાત બસ. તો હવે ભાગાકાર નીચે લેજો 10x ની 2 ઘાત ભાગ્યા 2x ની 2 ઘાત. તો અહીંયા ઘટે એટલે આવશે આપણે જવાબ આવશે 5. એ જ રીતે આપણે બીજો ચોથો જોઈ લઈએ આગળ 15x ની 5 ઘાત ભાગ્યા 5x ની 2 ઘાત. તો આવશે અહીંયા ભાગ્યા 2x ની 2 ઘાત. તો 15x ની 5 ઘાત છેદમાં 5x ની 2 ઘાત ભાગ્યા 2x ની 2. તો અહીંયા સાદું પાડીશું 3x ની 3 ઘાત ભાગ્યા 2x ની. હવે ભાગાકાર છેદમાં આવી જશે 2x ની 2 ઘાત છેદમાં આવી જશે એટલે 3 ના છેદમાં 2x આવશે. પ્રશ્ન નંબર 4 ક જોઈ લઈએ. જોડકા જોડો ચેપ્ટર નંબર 13 માંથી છે. તો પહેલું આવશે અહીંયા છે પહેલાની અંદર આવશે b આવશે. બીજું છે નળાકાર એટલે આવશે c આવશે. c એટલે શંકુ એટલે આવશે અહીંયા d આવશે. અને ચોથું છે પિરામિડ a આવશે. આગળ જોઈ લઈએ બીજું જોડકું છે તો બીજાની અંદર આવશે d. આ છે આપણે લંબઘન છે. બીજામાં આવશે સમઘન છે એટલે આવશે c. શંકુ આવશે એટલે b. અને ચોથું પિરામિડ છે આવશે a આવશે. ત્રીજું જોઈ લે જોડકું પહેલાં આવશે ગોલક છે એટલે ગોલ છે એટલે આવશે આપણે c આવશે. બીજું છે નળાકાર એટલે આવશે d આવશે. ચોથું છે સમઘન તો a આવશે. ને બીજું છે લંબઘન એટલે આવશે અહીંયા b આવશે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.